નમસ્કાર મિત્રો, આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક નોકરિયાત માણસ, અને એ જમાનામાં માટીના વાહન ઠીકરાના, એટલે સ્ટીલના વાહન નહીં, પિત્તળના વાહન નહીં, એટલે દોણીમાં એને દૂધ ભરેલું. દોણીમાં દૂધ ભરેલું ને એ ટીંગાડીને કામે ગયો, ત્યાં મીંદડી આવી ગઈ. એટલે મીંદડીએ દોણીમાં મોઢું નાખ્યું. દોણીમાં મોઢું તો નાખ્યું, પણ આંકડું ગળું એટલે મોઢું ભરાઈ ગયું. પછી તો મીંદડી ઘૂમરે ચડે ને, મીંદડી આખા ઘરમાં ઘૂમરે ચડીને પટકાણી દિવાલે, એટલે ઓલી દોણી હતી ને એ ફૂટી ગઈ અને કાંઠલો ભરાઈ ગયો ગળામાં. હવે દૂધ જે ઢોરાણું એ બધું મીંદડી છે ને બિલાડી ચાટી ગઈ. દૂધ ન રહેવા દીધું, એ તો એનો ધંધો કરી લીધો, એ ચાટી ગઈ. પણ પછી બજારમાં નીકળે એટલે બધા ઉંદરડા વાતું કરવા માંડ્યા. ઓહો હો, બહુ દિવસે દેખાણા, તો હમણાંથી દેખાતા જ નહોતા. બીજો કે પણ એની હાલમાંય ફરક લાગે છે. અને ત્રીજો વળી કે પણ એને ગળામાં શું છે, એના ગળામાં શું ભરાવ્યું છે. એટલે બે ચાર ઉંદરડા હિંમત કરી. હવે એ જમાનામાં ભીલાડા અને મીંદડીના આડા ઊભા રહીને હિંમત કરીને પૂછવું એટલે બહુ મોટી વાત કહેવાય. ત્યાં બે ચાર જણા ઊભા થઈ અને ગયા મીંદડીને આમીને કે મીંદડીબેન નમસ્કાર. મીંદડીએ નમસ્કાર કર્યા. અને પછી ઉભડક થઈને મીંદડીએ નમસ્કાર કર્યા એટલે ઓલા લોકોએ નમ્રતાથી પૂછ્યું, મીંદડીબેન આ ગળામાં શું છે, ખબર નથી તમને? કે ના. તો કે હું તો હવે ભગત થઈ ગઈ ને, મારા ગુરુએ મને આ કંઠી બાંધી દી છે, કંઠી છે. શું વાત કરો છો? ઉંદરડા કે તો હવે તમે અમને નહીં ખાઓ? તો કે ના, ખાવાની ક્યાં વાત કરો, સામે ના જોઉં ને. અને હવે આવજો મારા ઘીરે, હું સત્સંગ કરીશ, આપ સૌને ઉપદેશ દઈશ. એમ કરી અને મીંદડી ઓટલા ઉપર બેસે અને 50-60 ઉંદરડા હેઠા બેસે અને મીંદડી છે એ સત્સંગ કરે. અને પછી ડાયરો વીખાય ને એટલે વાહે જે રહ્યો એને પકડી લે. વાહે રહી ગયો એને પકડી લેવાનો. આમ કરતાં કરતાં ડાયરો ફૂટવા માંડ્યો. માણસો ઘટ્યા. એટલે કોઈકે કીધું કે ભાઈ હમણાં ઓલા નરેન્દ્રસિંહ નથી દેખાતા, વિક્રમસિંહ ક્યાં છે, રમેશભાઈ પટેલ ક્યાં છે, બધા દેખાતા કેમ નથી? પછી ખબર પડી કે આ તો વાહેથી પકડી લે છે. બસ સમાજમાં પણ આવા મીઠુડા માણસ હોય છે, જેનું ધ્યાન રાખવું. સમજાય તેને વંદન. જય માતાજી.